હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હેપી એકેડમી અને હું શૈલેશ સર. ગયા વિડિયોમાં આપણે 1 થી 50 પ્રશ્નો જોયા હતા ટાટ એચએસ ના, અને આજે આપણે 51 થી લઈને 100 સુધીના બીજા ભાગમાં જોઈશું. તો ચાલો, પ્રશ્ન નંબર 51 છે એ શું છે? તો પ્રશ્ન નંબર 51 અહીં પૂછ્યો છે, તે માઇક્રો ટીચિંગ નું લક્ષણ નથી. એટલે નીચે અમુક લક્ષણો આપેલા છે અને એમાંથી કયું લક્ષણ જે છે એ માઇક્રો ટીચિંગ નું નથી. બરાબર? શિક્ષક બનવા માટે જ્યારે એની પ્રેક્ટિસ ચાલતી હોય એને શું કહેવામાં આવે છે? માઇક્રો ટીચિંગ કહેવામાં આવે છે. આ માઇક્રો ટીચિંગ માટેનું લક્ષણ નથી. તો સૌથી પહેલા એ એકતંત્રી વ્યવહાર પદ્ધતિ છે? ના, વાત ખોટી. એકતંત્રીય વ્યવહારિક પદ્ધતિ નથી. તે અધ્યાપન કૌશલ્ય શીખવતી વાસ્તવિક પરિસ્થિતિ છે? હા, એમ કહી શકીએ કે અધ્યાપનના કૌશલ્ય શીખવતી વાસ્તવિક પરિસ્થિતિ, પણ આ વાસ્તવિક પરિસ્થિતિ નથી. કેમ? અહીં આગળ આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છે. નંબર 3, તેમાં એક સમયે એક જ કૌશલ શીખવા પર ધ્યાન અપાય છે? હા, આ વસ્તુ પણ છે કે ભાઈ એક વસ્તુ શીખવા માટે ધ્યાન અપાતું હોય છે. તો તે નિશ્ચિત સમય અવધિમાં થતી કામગીરી છે. આ વસ્તુ બરાબર રીતે આ જવાબ રહેશે કે આ એક નિશ્ચિત સમય અવધિમાં થતી કામગીરી. તો આ એક માઇક્રો ટીચિંગ નું લક્ષણ નથી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 52, તે મૂલ્યાંકનનું લક્ષણ નથી. હવે નીચે મૂલ્યાંકનનું લક્ષણ નથી એવું આપણે પૂછ્યું છે કે ભાઈ મૂલ્યાંકન છે તો એના અમુક લક્ષણો હોય, તો એમાંથી કયું લક્ષણ નથી? મૂલ્યાંકન સતત ચાલતી પ્રક્રિયા છે? હા, છે. મૂલ્યાંકન પરિવર્તનશીલ લક્ષ્ય અથવા પરિવર્તનશીલ છે? હા, એ પણ છે. મૂલ્યાંકન શિક્ષણને ગતિશીલ બનાવે છે? બનાવે છે. તો ઓપ્શન ડી શું છે? મૂલ્યાંકન એ શિક્ષણનું સાધ્ય છે. તો આ એક લક્ષણ મૂલ્યાંકનનું નથી. ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ રહેશે. ત્રીજો પ્રશ્ન નંબર 3, અને એ જે જોવા મળે છે આપણને એ શું છે? તો એ જોવા મળે છે કે જો કોઈ કસોટીનું કઠિનતા મૂલ્ય 0 થી 100 વચ્ચેનું રાખવામાં આવે, જો કોઈ કસોટીનું કઠિનતા મૂલ્ય 0 થી 100 વચ્ચે વિચારવામાં આવે તો તેનું મૂલ્ય કેટલું હોય તો એ સારું ગણાય. તો એનું મૂલ્ય જે છે એ સામાન્ય રીતે, કેમ કે 100 થી આની વચ્ચે રાખીએ આપણે, તો 1 થી 20 વચ્ચે, આ તો બહુ નિમ્ન સ્તરનું થઈ જશે. 20 થી ઓછું, આ પણ અગેન 10 થી 20 વચ્ચે અથવા તો 20 થી ઓછું, તો એ બંને સમાન થાય, બંને ઓપ્શન નીકળી જશે. 80 થી વધુ બહુ વધારે થઈ જશે, માટે સાચો જવાબ શું રહેશે? તો 20 થી 80 જે છે એ આપણા 0 થી 100 ની વચ્ચે યોગ્ય મૂલ્ય ગણાય છે અથવા તો સારું મૂલ્ય ગણાશે. તો ઓપ્શન સી એ 53 માનો સાચો જવાબ છે. આગળ વધીએ અને જોઈએ 54મો પ્રશ્ન. 54મો પ્રશ્ન શું કહે છે? વક્રરેખા સમધાન હોવાને બદલે વચ્ચેના ભાગથી વધુ અણીદાર હોય તો આ ખામી કઈ કહેવાશે? એક વક્રરેખા દોરેલી છે, બરાબર છે, અને એ વક્રરેખા સમધાન હોવાને બદલે વચ્ચેથી કેવી છે? અણીદાર છે. વચ્ચેની અણીદાર નીકળે છે તો આ એક પ્રકારની ખામી પૂછેલી છે અહીંયા આગળ આપણને કે કઈ ખામી ગણવામાં આવશે. તો આ ખામી અહીંયા આગળ વિવિધ ખામીઓ આપેલી છે. ધન અને ઋણ બંને નીકળી જશે, બરાબર. તો રહી બે, કુટક કૂદતા અને ચરપટ કૂદતા. તો અહીંયા આગળ શું આવશે? અહીં આગળ કેમ કે એને શું નીકળે છે? અણી વાળો ભાગ નીકળે છે, માટે ચરપટ કૂદતા આ ખામી જોવા મળશે. ઓપ્શન એ સાચો જવાબ છે. 55મો પ્રશ્ન, પોતાના કાર્યોમાં સુધારણા લાવવા માટે કાર્ય કરનાર દ્વારા જ હાથ ધરાવતા સંશોધનને શું કહે છે? કોઈ કાર્ય કરી રહ્યું છે, વ્યક્તિ પોતે જ કાર્ય કરે છે અને પોતે જ એની અંદર સુધારણા લાવવા માટે પણ કાર્યમાં હાથ ધરે છે, તો આ સૈદ્ધાંતિક સંશોધન? ના. વૈયક્તિક સદ્ગત સંશોધન? ના. મૂળગત સંશોધન? ના. તો આ કેવું છે? ક્રિયાત્મક સંશોધન ગણવામાં આવશે, કેમ કે ક્રિયા જે છે એ જાતે વિચારીને જાતે કરી રહ્યું છે. તો ઓપ્શન ડી એ સાચો જવાબ રહેશે. હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 56 થી લઈને 70 સુધીના જે છે પ્રશ્નો એ શેને લગતા છે? તો એ છે મેથ્સ અને રીઝનિંગ ને લગતા છે. તો આ પ્રશ્નો જે છે એ તમને આગળ જોવા મળશે. આપણે લઈશું આગળના પ્રશ્ન એટલે કે પ્રશ્ન નંબર 71 અને જે છે ગુજરાતી સાહિત્ય. તો આગળ હજી આપણે જોઈએ ગુજરાતી સાહિત્ય અને અંગ્રેજી સાહિત્ય અથવા ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષાના પ્રશ્નો, બરાબર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 71. કયા વાક્યમાં અવ્યયનો ઉપયોગ થયો નથી? અહીં હું પૂછ્યું કે અવ્યયનો ઉપયોગ થયો ન હોય એવો ઓપ્શન. તો અવ્યયનો ઉપયોગની અગર હું વાત કરું તો જો પહેલું છે તે પાસ થયો કેમ કે તેણે ખૂબ મહેનત કરી હતી. તો અહીંયા આગળ અવ્યયનો ઉપયોગ થયેલો છે, બરાબર. શાબાશ છે એ બહાદુરને, શાબાશ છે એ બહાદુર જુવાનને. અહીં પણ શું છે? અવ્યયનો ઉપયોગ થયેલો જોવા મળે છે. અહીંયા આગળ કેમ કે અને અહીંયા આગળ એમ કહીએ કે એ બહાદુર અથવા તો એ
તો બંનેમાં આપણે શું જોયું કે અવયવનો ઉપયોગ થયો છે. ઓપ્શન સી ની અગર હું વાત કરું તો એ પ્રાણઘાતક અકસ્માતથી તે મરી ગયો. શેનાથી મરી ગયો? પ્રાણઘાતક અકસ્માતથી એ મરી ગયો. તો અહીં આગળ તે છે અને આ તે શું છે? એક પ્રકારની વિભક્તિ છે. તો વિભક્તિ હોવાના કારણે આપણે શું કહીએ કે આ વાળા વાક્યમાં અવ્યયનો પ્રયોગ નથી થયો, માટે ઓપ્શન સી એ આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, ક્વેશ્ચન નંબર 72. કયું વાક્ય કર્મણી પ્રયોગમાં નથી? તો કર્તરી અને કર્મણી બે પ્રયોગ હોય. કર્તરી એટલે કે સ્વયં દ્વારા કરવામાં આવે, કર્મણી દ્વારા મતલબ કે બીજા દ્વારા કરવામાં આવતો હોય. તને વિમાન દેખાય છે, બરાબર? હા, તને વિમાન દેખાય છે. તો અહીંયા આગળ સામેવાળાની વ્યક્તિ વાત થઈ છે. ત્રીજી વસ્તુ, મેં શીર્ષાસન કર્યું, અહીંયા આગળ ખુદ દ્વારા થઈ રહ્યું છે. મને વાત સમજાય છે, આ પણ એક પ્રકારનું શું છે? કર્મણી પ્રયોગ છે. અને મારે આસને બેસવું છે. તો આ ત્રણે ત્રણ જે છે એ કેવા છે? તો ત્રણે ત્રણ કર્મણી છે. તો ઓપ્શન બી કે જેમાં મેં નો ઉપયોગ થયો છે કે મેં શીર્ષાસન કર્યું, તો આ એક પ્રકારે કર્મણી નહીં પણ કર્તરી પ્રકારનું વાક્ય છે. તો ઓપ્શન બી એ સાચો જવાબ રહેશે. ચાલો હવે બીજો એક વ્યાકરણ પૂછ્યો છે પ્રશ્ન નંબર 73 માં. તો જોડકા આપ્યા છે. તો પહેલા શું કરવાનું છે? આપણે a ને b સાથે જોડવાનું છે. હવે a ની અંદર આપણને અમુક ઉદાહરણો આપ્યા છે અને b ની અંદર આપણને વ્યાકરણની અમુક વસ્તુ આપી, જેમ કે ભવિષ્ય કૃદંત આપ્યું છે, ભૂત કૃદંત આપ્યું છે, હેતવર્ત અને સંબંધક ભૂત કૃદંત. મતલબ કે અહીં આગળ આપણને કાળની વાતો કરેલી છે. તો સીધામાં સીધું પહેલામાં પહેલું આપણે શું જોઈશું? તો પહેલામાં પહેલું હું એવું જોઈશ કે આપણે જે જગ્યાએ આપ્યું છે કે લખવાનું આપો ને, તો લખવાનું એ માંગી રહ્યા છે આપો ને, લખવાનું આપો. નેક્સ્ટ પ્રક્રિયા થઈ રહી છે કે આપો. તો આ પ્રક્રિયા જે છે એ કેવી છે? તો આ તમને ભવિષ્ય સૂચવી રહી છે. તો પહેલામાં એમ કહીએ કે a ની અંદર એ આવતા હોય એવા, તો એવા ત્રણ ઓપ્શન છે એટલે એક ઓપ્શન આપણો અહીંથી જાય છે. બીજું છે માંગ્યા મેં વર્ષે નહીં. ઓપ્શન બીજાની અંદર આપણે જોવા મળે છે કે માંગ્યા જે મેં છે એ શું થશે? વર્ષે નહીં કોઈ દિવસ. તો અહીંયા આગળ આ શું સૂચવે છે આપણને? તો આ આપણને સૂચવે છે ભૂત કૃદંત. શું સૂચવે છે? ભૂત કૃદંત સૂચવે છે. તો અહીંયા આગળ b ની અંદર આપણને શું જોવા મળશે? પાંચમો. તો b માં ક્યાં આગળ પાંચમો જોવા મળે છે? તો b માં એક જ જગ્યાએ પાંચમો જોવા મળે છે. તો આપણો ઓપ્શન ડી નીકળે એવું કહી શકીએ. કેમ? તો c ની અંદર આવશે સંબંધક છે, લખીને થાક્યો, સંબંધક ભૂત કૃદંત અને વાંચવા આવજો. તો એ ડી માં થશે હેતવર્ત. તો ઓપ્શન ડી એ આપણા જોડકા પ્રમાણે સાચો છે. એક્ઝામમાં પણ મિત્રો શું કરવાનું? 1 થી 2 ચકાસવાના. જો 2 સુધી તમે ચકાસો ત્યાં સુધીમાં તમારો જવાબ જે છે એ આવી જશે. તો ચારે ચાર જોડકા ચકાસવાની જરૂર પડશે નહીં, જેથી કે શું થઈ શકે? સમય આપણો બચી શકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે અહીં આગળ પ્રશ્ન નંબર 74 માં કયા જોડકામાં શબ્દ એક પ્રકારના જ સમાસ દર્શાવે છે? તો અહીં આગળ આપણને સમાસ પૂછે છે. 74 માં પ્રશ્નની અંદર સમાસ પૂછવામાં આવી છે. હવે આપણે વાત કરીએ તો આની અંદર બંનેમાં જોડકામાં એક જ પ્રકારનો સમાસ, મતલબ કે અહીં જે ચાર ઓપ્શન આપ્યા છે એ ચારે ચારમાં ક્યાંક ને ક્યાંક સમાસનો ઉપયોગ થયો છે, પણ બંનેમાં સેમ સમાસ હોય એવું કયું છે? તો તપોવન અને પાઠ્યેતર નથી. ઘનશ્યામ અને કાક પુરુષ. ઘન જેવો શ્યામ, ઘન એટલે કે જે વાદળ છે, વાદળ જે છાઈ જાય છે એના જેવો શ્યામ, અને કાક પુરુષ મતલબ કે કાયર પુરુષ. તો આ બંને જે છે આની અંદર તત્પુરુષ સમાસનો ઉપયોગ થયો છે. તો ઓપ્શન બી એ સાચો જવાબ આવશે. કેમ? તો એક ઓપ્શન ની અંદર બંને સમાસ કેવા છે? સાચા આપેલા, સમાન આપેલા છે. પ્રશ્ન નંબર 75. એક શબ્દ શોધો કે જેનો અર્થ અન્ય કરતા ભિન્ન થતો હોય. બરાબર? અહીં આપણે શું કરવાનું છે? એક શબ્દ શોધવાનો છે કે જેનો અર્થ ભિન્ન થતો હોય. તો અહીં આગળ આપણે એમ કહીએ કે પુંડરીક, પર્યક, રાજીવ અને સતદલ શબ્દો આપેલા છે. તો પુંડરીક જે છે એનો અર્થ શું થાય? પુંડરીક જે છે એનો અર્થ થાય કમળ અથવા તો કોમળ ટાઈપનું. રાજીવ એ પણ કોમળ અને સતદલ આ પણ કોમળ પ્રકારનું. તો અહીંયા આગળ પર્યક આનો મતલબ થાય પલંગ. શું થાય? પલંગ. તો અહીંયા આગળ ઓપ્શન બી જે છે એ સાચો જવાબ આવશે કે એ જ અલગ પડી આવે છે. 76 ની અંદર આપણે શું પૂછ્યું છે? સાચી જોડણી આપણે સિલેક્ટ કરવાની છે. તો સાચી જોડણી અગર હું સિલેક્ટ કરું, બરાબર, તો અહીંયા આગળ આપણે એક શબ્દ આપ્યો છે. પહેલા તો હિમસુતા. તો હિમસુતા એટલે શું? તો બરફની પુત્રી એમ આપણે કહી શકીએ. તો બરફની જે પુત્રી છે એની આગળ આપણે વાત કરીએ. સાચો જવાબ જો હિમસુતા, તો અહીંયા આગળ આની ભૂલ છે,
હું એમ કહી શકું આપણે રસ્વ અને દીર્ઘની વાત કરીએ તો એ સાચું છે રસ્વ અને દીર્ઘમાં તો અહીંયા અન્યની ભૂલ છે અહીંયા આગળ હું વાત કરું તો અહીંયા આગળ બંનેની ભૂલ છે અને માટે હિમસુતા ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ આવશે હવે આપણે જઈએ અને જોઈએ પ્રશ્ન નંબર 77 તો 77 ની અગર હું વાત કરું એ થકી અને થકી વડે પ્રત્યય કઈ વિભક્તિમાં વપરાય છે એ થકી એના દ્વારા એના વડે જે કામ છે એ કરવામાં આવ્યું છે તો એના માટે સંપ્રદાન નથી હોતું અપાદાન નથી હોતું અને સંબંધ બી નથી હોતું એ શું હોય છે એક પ્રકારે કરણ હોય છે તો ઓપ્શન ડી એ સાચો જવાબ રહેશે પ્રશ્ન નંબર 78 પોતાની વાતને કે વિષયને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરતા ગદ્યને કયા પ્રકારનું ગદ્ય કહે છે શું કરે છે અહીં પોતાનો જે વિચાર છે એ શું કરી રહ્યા છે પ્રસ્તુત કરી રહ્યા છે અને એ વિચાર પ્રસ્તુત કરવા માટે આપણે એમ કહીએ કે જે ગદ્ય તો કેવું ગદ્ય કે જેની અંદર વિચાર વાદાત્મક ના આ તો શું કહેવાય એક પ્રકારનો સંવાદ થઈ રહ્યો છે વિવરણાત્મક હા જેમાં વિવરણ થઈ રહ્યું હોય એ પ્રકારના ગદ્યને આપણે એમ કહી શકીએ કે વિષય આપણી સામે સમક્ષ રજૂ થઈ જશે તો ઓપ્શન બી સાચો જવાબ રહેશે તમારે જુદા જુદા અને દૂર દૂરથી કયા પ્રકારના શબ્દો છે અહીં ત્રણ રીતે આપણે બે જોડણીમાં શબ્દો વાપરતા જોડી જોડીને એ રીતના શબ્દો પૂછ્યા છે કે આ પ્રકારના શબ્દો જે છે એ કેવા છે તો આ શબ્દો નામયોગી નથી સંયુક્ત શબ્દો પણ નથી અને સામાસિક શબ્દો તો બિલકુલ નથી તો આ કેવા છે દ્વિરૂક્તિ વાળા મતલબ કે એકની સાથે બીજી ઉક્તિ સૂચતી હોય એ પ્રકારના તો ઓપ્શન ડી એ સાચો જવાબ આવશે નીચેનામાંથી પરિણામવાચક વિશેષણ શોધો અહીં આગળ આપણને વિશેષણ શોધવા માટે કહેલું છે તો પરિણામ એટલે કે પરિણામ કેવી રીતે દેખાય તો સિમ્પલ વસ્તુ છે કડવું કોઈ પરિણામ નથી બરાબર આટલું અહીં દેખાઈ આવે છે કે આટલું એટલે કે થોડું કે કેટલું આવું અને પહેલું આ બધા પરિણામ નથી આટલું એ પરિણામ દર્શક વિશેષણ છે અથવા પરિણામવાચક વિશેષણ છે એવું પણ આપણે કહી શકીએ બરાબર પ્રશ્ન નંબર 81 ની અંદર આપણે એવું પૂછ્યું છે કે શબ્દોની જોડણીને વ્યાકરણની દ્રષ્ટિએ સંપૂર્ણ સાચી હોય એ દર્શાવો તો સંપૂર્ણ સાચી જોડણી કઈ છે તો એક તો આપણે પ્રશ્ન શબ્દો જોઈએ આપણે તો પહેલા શબ્દો જોઈ લઈએ તો અહીંયા આપણે ખાલી આ છે કે આ શારીરિક અને આ શારીરિક બંને સાચું છે બીજા બે શારીરિક કેવા છે તો બીજા બે શારીરિક જે છે એ ખોટા છે સેમ આશીર્વાદની અગર હું વાત કરું તો આશીર્વાદ પણ અહીં બંનેની અંદર આશીર્વાદની જોડણી છે એ સાચી છે હવે વાત આવે છે કે જીજી વિશા તો જીજી વિશા પણ સાચી છે તો અહીંયા ત્રણ જોડણી અહીં સુધી સાચી છે અને પછી આવે છે સુશ્રુતા તો સુશ્રુતાની અંદર સુશ્રુતમાં સસલાનો સ આવે એટલે ઓપ્શન એ સાચો છે શરણાઈનો સ એ ખોટી જોડણી છે સુશ્રુતા પ્રમાણે તો અહીં આગળ આપણને પૂછ્યું છે કે અશ્વ તો સૌપ્રથમ હું કહું અશ્વ તો અશ્વ એટલે શું થાય એક પ્રકારે ઘોડો તો અહીં આગળ ઘોડાનો શબ્દનો વિરુદ્ધાર્થી અથવા તો સમાનાર્થી શબ્દ વિરુદ્ધાર્થી શોધવાનો છે તો કે સમાનાર્થી ન હોય એવો તો હાય એટલે ઘોડો થાય વાજી એટલે પણ ઘોડો થાય અને તોખાર આ ત્રણ શબ્દ એ પર્યાયવાચી શબ્દો છે તો વધ્યું શું કુંજર તો કુંજર જે છે એ ઘોડાનો પર્યાયવાચી નથી માટે ઓપ્શન ડી જે છે એ આપણો સાચો જવાબ રહેશે વાક્ય શુદ્ધિના નેક્સ્ટ ક્વેશ્ચન છે વાક્ય શુદ્ધિના નિયમ પ્રમાણે વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ વાક્ય જે છે એ શું કરવાનું છે તમારે શોધીને કાઢવાનું છે તો અહીં આગળ આપણે વાત કરીએ કે મેં આજે એક ગાય અને એક બળદ આવતી જોઈ તો અહીં આગળ આવતી એટલી ગાય હોત તો જ આવતું એટલે આ જવાબ શું છે ખોટો મેં આજે એક ગાય અને એક બળદ આવતા જોયા હા વાત સાચી છે એમ કહી શકીએ કે આપણે આ વાત એક પ્રમાણે સાચી નીકળી શકે પણ નેક્સ્ટ ઓપ્શન જોઈએ તો મેં આજે એક ગાય અને એક બળદ આવતા જોયા તો જો અહીંયા આગળ બિંદુ બનેલું છે અને અહીંયા બિંદુ નથી બનેલું તો આ બિંદુ ન બનેલું છે કે આવતાની વાત કે આવતા જોયા છે તો આ વાક્ય પ્રમાણે જે વ્યાકરણની શુદ્ધિની વાત કરીએ તો ઓપ્શન સી એ આપણો સાચો જવાબ રહેશે બાકી તો આવતી જોઈએ તો બંને તો એમ જ નીકળી જાય રહ્યા બંને તો એની અંદર શું કે હલંત જે લાગેલું છે બિંદુ ઉપર એની વાત કરવી છે વાક્યમાં વ્યાકરણિક રીતે શબ્દનો ખોટો પ્રયોગ થયો હોય તેવો તો અહીં વાક્ય આપ્યું છે કે તેણે મને સહૃદયતાપૂર્વક આવકાર આપ્યો શું કર્યું સહૃદયતાપૂર્વક આવકાર આપ્યો તો તેણે આ તો બરાબર છે કે સામેવાળી વ્યક્તિ આપી રહી છે એટલે આ જવાબ નહીં આવે સહૃદયતાપૂર્વક તો આ જે છે એ સહૃદયતાપૂર્વક આવકારો આપ્યો તેણે મને આવકારો આપ્યો સહૃદયતાપૂર્વક આ એક પ્રકારે વ્યાકરણની દ્રષ્ટિએ ખોટો છે માટે સાચો જવાબ આવશે ઓપ્શન બી
પ્રશ્ન નંબર 85 85મો પ્રશ્ન જે છે એ શું કહે છે આપણને તો લેખન કાર્ય કરતી વખતે વાક્યના અંતે વાક્ય વચ્ચે કોઈ વિગત લખવાની બાકી રહી ગઈ હોય તો તેને ઉમેરવા માટે કયા ચિહ્નનો ઉપયોગ થાય છે બરાબર તો અહીં આગળ આ ચિહ્નનો ઉપયોગ થાય છે હંમેશા તમે જોયું હશે કે ક્યારેક કોઈક વાક્ય બાકી રહી ગયું હોય તો અહીં આગળ આપણે આ પ્રકારનું જે હંસ પદ કે કાક પદ છે એ ચિહ્ન કરીને શબ્દનું લખાણ જે રહી ગયું હોય એ શબ્દને આપણે ઉમેરતા હોઈએ છીએ તો ઓપ્શન બી જે છે એ સાચો જવાબ રહેશે અહીં આગળ આપણે જોવાના છે એન્ટોનિમ્સ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ સૌથી પહેલું આપ્યું છે શું લેઝી લેઝી એટલે થાય આળસુ તો લેઝી જે છે એ આળસુ આપ્યું છે તો એની સામે કેવું સક્રિય અથવા તો મહેનતુ જેવું હોય એ તો ડિલિજન્ટ જે છે એનો અર્થ શું થશે મહેનતુ તો અહીં આગળ પહેલાની સામે આવશે ઓપ્શન એ તો પહેલામાં એ આવતા હોય એવા કેટલા ઓપ્શન છે તો અહીં આગળ આ કેન્સલ અને આ પણ કેન્સલ બે જ છે કે જેની અંદર પહેલાની તો આની અંદર બી પહેલામાં તો નથી જ આવતું તો એની અંદર આવતો એવું એક જ છે 87 નંબર which word has no suffix prefix એટલે કે પ્રત્યય અને suffix એટલે કે જે પાછળ લાગતા હોય એવા શબ્દ તો અહીં આગળ આપણે પૂછ્યું છે હેલ્થ લાઇબ્રેરી એમ્બ્રેસ અને મેરેજ આમાંથી કયો જે વર્ડ છે કે જેની અંદર કોઈ પણ પ્રકારનું સફિક્સ જે છે એ આપણને જોવા મળતું નથી તો સફિક્સ જે છે એ આપણને એમ્બ્રેસ માં જોવા મળતું નથી બરાબર કેવી રીતે તો આની અંદર વાત કરું તો આ છે સફિક્સ આની અંદર વાત કરું તો આ છે સફિક્સ આની અંદર વાત કરું તો આ સફિક્સ છે તો અહીં આગળ આ જે છે એ સફિક્સ નથી તો ઓપ્શન સી છે એ આપણો સાચો જવાબ આવશે પ્રશ્ન નંબર 88 આગળ વધીએ અને પ્રશ્ન નંબર 88 છે એની અંદર આપણને એક જોડણી આપી છે અને એમાં પૂછ્યું છે કે આમાંથી ઓડ વન આઉટ કાઢવાનું છે પ્રાઉડ પ્રાઇડ બોન્ડ બાઇન્ડ ગ્રીફ અને લોસ તો આની અંદરથી ઓડ પેર કઈ છે અહીં આગળ આપણે કહીએ તો પ્રાઉડ અને પ્રાઇડ આ બંને બી નાઉન અને પ્રમાણે સાચું છે બોન્ડ અને બાઇન્ડ તો આ નાઉન અથવા તો ક્રિયાપદ પ્રમાણે જે એડજેક્ટિવ અને નાઉન ની વાત કરીએ એ પ્રમાણે આ ખોટું છે તો ઓડ પેર આપણી આ થશે ઓપ્શન બી એ સાચો જવાબ છે પ્રશ્ન નંબર 89 arrange these sentences in a proper order to describe the incident scene અહીં ચાર વાક્યો આપ્યા છે પાંચ વાક્યો આપેલા છે અને એ પાંચે પાંચ વાક્ય પ્રમાણે આપણે શું કરવાનું છે તો આને પ્રોપર સિક્વન્સ માં ગોઠવવાનું કાર્ય કરવાનું છે તો અહીં એક ઘટના આપેલી છે કે પેસેન્જર વર ટોલ્ડ ટુ બી રેડી ટુ ક્વાઇટ ધ શિપ અહીં આગળ એવું થયું કે પેસેન્જરે નક્કી કર્યું કહી રહ્યા હતા કે એ શિપ મતલબ કે વહાણને છોડશે એવરીવન ન્યુ ધેર વોઝ અ ફાયર ઓન અ બોર્ડ જે બોર્ડ છે શિપ બોર્ડ એના ઉપર ફાયર નીકળી છે અથવા ફાયર આગ લાગી ગઈ છે smoke oozed up between the planks બે planks હતા એની વચ્ચે ધુમાડો નીકળી રહ્યો હતો flames broke out here and there અહીંયા ને ત્યાંથી જે આગ છે એ દેખાઈ રહી છે most people bore the shock bravely વધારે પડતા જે હતા એ લોકોને એકદમ શોક લાગેલો હતો હવે આપણે વાત કરીએ તો આની અંદર આ ગોઠવણ કેવી રીતે તો પેરેગ્રાફની શરૂઆત જે છે એ થશે કે ક્યાંક ને ક્યાંક અહીં ને અહીં ધુમાડો લાગી રહ્યો છે તો આ આપણું બનશે પહેલું વાક્ય તો ત્રીજા નંબરનું પહેલું વાક્ય હોય એવા ઓપ્શન 2 છે એક તો A અને બીજું D તો બીજી વાત કરીએ જો ધુમાડો નીકળી રહ્યો છે એટલે શું થશે તો એના બાદ આપણને ક્યાંક અહીં અને અહીં આગ જોવા મળશે તો શું છે ઓપ્શન આ વાળું જે છે એ આપણો બનશે બીજું વાક્ય તો જો IV મતલબ કે ચોથું વાક્ય કયા સ્થળે આવે છે તો અહીં આગળ ઓપ્શન D જે છે એ આપણો સાચો જવાબ છે બે વાક્ય મળ્યા કથા બની ગઈ બે થી વધુ ઓપ્શન માં નથી આપેલા તો D જે છે એ સાચો જવાબ રહેશે ક્વેશ્ચન નંબર 19 માં શું પૂછ્યું છે તો ક્વેશ્ચન નંબર 19 માં પૂછે છે અહીં આગળ કે select the sentences with almost similar meaning to the sentence at the moment the duck looked exhausted અહીં આગળ આપણે ફેરબદલી ન થાય એ રીતે આપણે શું કરવાની છે વાક્યને ગોઠવવાનું છે કે ફેરબદલી બી ન થવી જોઈએ અને એ પ્રોપર રીતે વપરાઈ જવું જોઈએ તો અહીં એક શબ્દ આપણને દેખાય છે શું exhausted તો આ exhausted છે એનો કદાચ સમાનાર્થી સિનોનિમ જે છે એ આપેલું હોય તો અહીં જો સિમ્પલ had a place unhappy ના ભાઈ ના તો dreadful ના તો શું થશે very tired આ આનો એક very tired જે છે એ શું છે આનો એક સમાનાર્થી શબ્દ છે તો the dog looked very tired એ આ વાક્ય પ્રમાણેનું બંધ બેસતું વ્યવસ્થિત વાક્ય થશે ઓપ્શન સી એ સાચો જવાબ છે પ્રશ્ન નંબર 91 put a proper prepositions in the blank અહીં આગળ આપણે preposition ને વાપરવાની છે he was looking dash his lost keys શું કરે તો એની ખોવાયેલી ચાવીઓ માટે અહીં તની ફાફા મારી રહ્યો હતો તો શેના માટે મારી રહ્યો છે એ
એની ખોવાયેલી ચાવી માટે, તો at ના for. હા, શેના માટે? એ એની ખોવાયેલી ચાવી માટે આપવામાં આવ્યો છે. he was looking for lost keys. એની જે ચાવીઓ ખોવાઈ ગઈ હતી એના માટે એ શોધી રહ્યો હતો. પ્રશ્ન નંબર 92 dash he finds a job his family will start. fill in the blanks with the proper word. અહીંયા આગળ આપણે શું કરવાનું છે? એક પ્રોપર જે શબ્દ છે એનો ઉપયોગ કરવાનો છે. જો એને જોબ નહીં મળે તો એની ફેમિલી જે છે એ શું કરી જશે? સ્ટાર્ટ કરશે. મતલબ કે અહીંયા આગળ જો માટે શું થશે? if તો આપેલું નથી, તો unless he find job his family will start at is કે કામના નથી, તો સાચો જવાબ આવશે ઓપ્શન બી. the harder you work the dash result you will get. જો તમે સારું કામ કરશો, ગુડ ના, બેસ્ટ ના, બેટર રિઝલ્ટ તમને મળશે. you harder you work the better you will get. બરાબર? ઓપ્શન સી. select the similar word of inventory. inventory નો મતલબ શું થાય? તો એક પ્રકારની યાદી, સ્ટોકની યાદી. તો આની સાથે સિમિલર તો સમાન ધરાવતો એવો શબ્દ, તો સમરી ના, શેડ્યુલ. હા, એક યાદી એટલે કે આપણે એમ કહી શકીએ કે શેડ્યુલ જે છે એ યાદી પ્રમાણે આવે. બરાબર? સાચો જવાબ રહેશે ઓપ્શન બી. all the crows અહીંયા આગળ crows લખ્યું. all the crows are black. we dash find a white crow. put a proper adverb to complete these sentence. તો frequently ના, usually ના, rarely. બરાબર છે. શું કે all the crows are black, બધા કાળા છે, પણ we rarely find a white crow. સામાન્ય એટલે ક્યારેક, rarely, મુશ્કેલથી સફેદ કાગડો મળી શકે. બરાબર? ક્વેશ્ચન નંબર 96 which expression best conveys the idea. અમુક આઈડિયા આપેલા છે અને એ નીચે પ્રમાણે કયું વાક્ય છે કે જે બેસ્ટ રીતે આપણી સામે પ્રસ્તુત થઈ શકે. during the curfew the streets wearing desolate look. તો આ વસ્તુ જે છે એ desolate look લાગી રહ્યો છે. બરાબર? પહેલું વાક્ય. બીજું, during the curfew the streets wore a desolate look. એને પહેર્યું હતું, અહીંયા પહેરવાની વાત કરે છે. during the curfew the streets have had worn desolate. અહીં પણ નથી desolate looks. અને વાત કરીએ છેલ્લા વાત, તો during curfew the street has been wearing desolate look. તો અહીં આગળ આપણે પ્રેઝન્ટ ની વાત કરીશું માટે બંધ બેસતો પરફેક્ટ વાક્યનો અર્થ જે છે એ થશે ઓપ્શન એ. during the curfew the street wearing desolate look. બરાબર? what is the correct noun verb of compel? અહીં પૂછ્યું છે compel માટેનું એકદમ પ્રોપર નાઉન નું વર્બ ફોર્મ. તો compel નું શું થશે? compel નું થશે એક પ્રકારે completion ના થાય. શું થાય? compulsion. હા, compel જે છે એની અગર આપણે વાત કરીએ તો compulsion ઓપ્શન બી જે છે એ સાચો જવાબ છે. fill in the blanks with the correct of preposition. અહીં ફરીથી preposition આવ્યું. આગળ પ્રશ્ન પૂછાયો હતો. the committee is totally opposed dash the new idea or the new proposal. કંપની જે છે એ સંપૂર્ણપણે શું કરી રહી છે? નવા આઈડિયાના વિરુદ્ધમાં છે. the fill in the blanks with the correct prepositions. the committee is totally opposed dash the new proposal. અહીં આગળ 98 માં પૂછ્યું છે આપણને એક યોગ્ય prepositions. તો શું આવશે? for ના, એના માટે ને against એ તો છે જ નહીં એનામાં. to હા, તો શું જવાબ આવશે સાચો? the committee is totally opposed to the new proposal. 99 number fill in the blanks with appropriate article. હવે અહીં આગળ આર્ટિકલ ની વાત કરી છે કે કયો આર્ટિકલ વપરાશે. તો સિમ્પલ, he is dash higher. હવે આ જે higher છે અથવા તો આની અંદર આપણે h જે છે એ કેવો છે? સાયલેન્ટ છે. તો અહીં આગળ આપણે આને higher કહીશું. તો એ પ્રમાણે આવ્યો એટલે અહીં ઓપ્શન શું આવશે? n. n ઓપ્શન 1 માં દેખાય છે. તે છતાં આપણે જોઈશું કે the thrown and dash honest man. તો અગેન honest માટે પણ શું આવશે? બંનેમાં n આવશે. ઓપ્શન સી એ સાચો જવાબ છે. આઇડેન્ટિફાય ધ કરેક્ટ વર્બ અકોર્ડિંગ ટુ ધ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. બરાબર? હવે વર્બ એગ્રીમેન્ટ ની અંદર શું આવશે? neither the principal nor the teachers dash present at the meeting yesterday. તો અહીં આગળ yesterday ની વાત કરી છે, past tense છે, તો nor પણ વાપર્યું છે એટલે શું આવશે? were આવશે past tense પ્રમાણે. તો સાચો આન્સર છે neither the principal nor the teachers were present the meeting yesterday. તો આ હતા 100 પ્રશ્નો. બરાબર? અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો જે છે એ પેપર ના હોય કે બીજી એક્ઝામ ને લગતા એ વિડિયો સાથે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.